એક પ્રશ્નનો જવાબ તમે પૂરી ઈમાનદારીથી આપજો. શું તમે કોઈ વાર એવું વિચાર્યું છે કે ઘણી મહેનત કરું છું છતાં પણ આગળ વધી શકતી નથી અથવા તો જે પરિણામ મળવું જોઈએ એ મળતું નથી? શું તમે ઘણીવાર એવું વિચાર્યું છે કે બીજા બધા લોકો તમારા કરતા વધારે લકી છે અને તમે એવરેજ છો? જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોની અંદર આપણે એવી સચ્ચાઈની હકીકતની વાત કરવાના છીએ જે તમને કોઈએ હજુ સુધી કરી જ નહીં હોય. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. હાય, હું દક્ષા પટેલ. લિમિટલેસ લાઈફમાં તમારું સ્વાગત છે, જ્યાં સપનાઓને મળે છે પાખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. બચપનની એક વાત યાદ કરીએ. બાળપણમાં આપણે જ્યારે ભણવા જતા હતા ત્યારે આપણા ટીચર્સ આપણને એક સવાલ પૂછતા હતા અને આ સવાલ કોમન છે. અત્યારે પણ બાળકોને આ સવાલ પૂછવામાં આવતો હોય છે, તમે મોટા થઈને શું બનવા માંગો છો? બાળ સહજ વૃત્તિએ આપણે એટલા સરસ મજાના સપનાઓ સજાવતા હોઈએ છીએ અને આપણો આન્સર આપણે કાગળ પર લખતા હોઈએ છીએ અથવા મેડમને બોલીને જણાવતા હોઈએ છીએ કે હું ડોક્ટર બનવાનું છું, વકીલ બનવા માંગુ છું, એન્જિનિયર બનવા માંગુ છું, ક્રિકેટર બનવા માંગુ છું. અલગ અલગ પ્રકારના આપણા સપનાઓ હોય છે અને જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણને આજુબાજુથી એવું સાંભળવા મળે છે કે આ તારા માટેનું નથી, તું આના લાયક નથી, આ તારા માટે નથી બનેલું, તું એક એવરેજ છે, સામાન્ય માણસ છે, તારાથી આ નહીં થઈ શકે. અને એટલું જ નહીં, એવું પણ આપણને કહેવામાં આવતું હોય છે કે સપનાઓ એટલા બધા મોટા ના જોવા જોઈએ, તારી ઓકાતમાં રહેતા શીખ, જે મળ્યું છે એમાં જ ખુશ રહેવાનું શીખો, પગ એટલા જ પસારવા જોઈએ જેટલી મોટી ચાદર હોય. આવા પ્રકારના ઘણા બધા શબ્દો, ઘણા બધા કમેન્ટો આપણને કહેવામાં આવતી હોય છે અને એના કારણે જ આપણે એ બધું મગજમાં લઈને ચાલતા હોઈએ છીએ અને જેના કારણે આપણે પોતાને એક સામાન્ય માણસ, એક સામાન્ય વ્યક્તિ સમજી લઈએ છીએ. અને આ સમસ્યા જે છે એ સામાન્ય માણસની નથી. આ સમસ્યા એ છે કે તમે એને સાચું માની લો છો અને એટલે જ આ સમસ્યામાંથી બહાર નીકળવાની જરૂર છે. આવી જ બધી વાતોને સાંભળી અને આપણે સપનાઓ જોવાનું બંધ કરી દીધું અને વગર વિચારીએ એ વાત માની લીધી કે ક્યાંક હું જ સાધારણ વ્યક્તિ છું. હવે ધ્યાનથી સાંભળો, તમે સાધારણ પેદા નથી થયા, તમને સાધારણ બનાવી દીધા છે. એક સિંહને જો તમે ભેડ બકરી એટલે કે ઘેટા બકરાની વચ્ચે છોડી દો તો એ દહાડવાનું ભૂલી જાય છે, એની અસલી ઓકાતને ભૂલી જાય છે અને એ પણ એમની સાથે રહીને ઘાસ ચરવાનું શીખી જાય છે. પણ શું એનાથી એની અસલી તાકાત ખતમ થઈ જાય છે? નહીં, એની અંદર એ અસલી તાકાત પડેલી જ છે. જ્યારે પણ એને એની પોતાની શક્તિની ખબર પડે છે ત્યારે એ જંગલની સુરત બદલી નાખે છે અને ત્યારે એ દહાડવાનું શરૂ કરી દે છે. આપણું જ પણ એવું છે, આપણી અંદર પણ એવી વિશિષ્ટ શક્તિઓ પડેલી છે, પણ એ શક્તિઓ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ રહી છે આપણી આજુબાજુની વાતોથી. આપણે બીજાની વાતોને સાચી માની લઈએ છીએ અને એ પ્રમાણે આપણે આપણું જીવન નિર્વાહ શરૂ કરી દઈએ છીએ. તો ખરેખર આપણે સમજવાની જરૂર છે. તમને એક સરસ મજાની વાત કહું. એક યુવાન લગર વગર હાલતમાં એક સાધુ મહાત્મા જોડે જાય છે અને સાધુ મહાત્માને નમન કરી અને કહે છે કે હું નકામો માણસ છું, મારી પાસે આજીવિકાનું કોઈ સાધન નથી, કોઈ મૂડી નથી કે જેથી હું કોઈ ધંધો શરૂ કરી શકું. મારું જીવન ખરેખર નિરર્થક છે, હું કશું જ કરી શકતો નથી, હું નકામો છું. મને કોઈક એવો રસ્તો બતાવો કે જેથી હું સારી એવી આવક કરી શકું. સાધુ મહાત્મા થોડી વાર વિચાર કરવા લાગ્યા અને પછી એમણે જવાબ આપ્યો કે મારી પાસે એક એવો વ્યાપારી છે કે જે નકામી વસ્તુઓને ખરીદે છે. તું એવું કર, એમને મળ અને તારા 2 હાથ એમને આપી દે, એ તમને 10,000 રૂપિયા આપશે. એ વિચાર કરવા લાગ્યો અને કહે કે હું મારા હાથ આપી દઈશ તો હું કામ કઈ રીતે કરીશ? પછી સાધુ મહારાજે એને ફરી એવું કહ્યું કે તો પછી તું તારા 2 પગ એમને આપી દે, એ તને 50,000 રૂપિયા આપશે. એમ કે પગ વગર હું ચાલી કેમ શકીશ? હું કઈ રીતે મારા પગ આપું? મારે ચાલવું હોય, કઈ જવું હોય તો હું કઈ રીતે જઈ શકીશ? પછી સાધુ મહારાજે એને ફરી એવું કહ્યું કે તો પછી તું તારી 2 આંખો આપી દે. તો કે મારી આંખોથી તો હું જોઈ શકું છું, તો પછી મારું જોવાનું બંધ થઈ જશે, શું હું વાંદરો ફરીશ? પણ તું આંખો આપીશ તો તને એ 10 લાખ રૂપિયા આપશે. પછી ફરી સાધુ મહાત્મા એને કહે છે કે તો પછી એવું કર, તું 2 કાન તારા આપી દે, એ તને 10 લાખ રૂપિયા આપશે. પછી એ કહે છે કે જો કદાચ હું મારા કાન આપી દઉં તો હું સાંભળીશ કઈ રીતે?
હું કઈ રીતે મારું કામ કરી શકીશ. પછી સાધુ મહારાજ ફરી અને એમ કહે છે કે તું પછી એવું હોય તો તું આખું શરીર એ વેપારીને આપી દે, તને કરોડો રૂપિયા મળશે. ત્યારે એ યુવાન એવું કહે છે કે સાધુ મહારાજ તમે કેવી વાતો કરો છો, મને આમાં કઈ સમજણ પડતી નથી. મારું શરીર હું કઈ રીતે આપી શકું? મારા શરીરના લીધે તો મારું અસ્તિત્વ છે, મારું શરીર જે છે એના કારણે તો હું આ બધું કામ કરી શકું છું અને એના ઉપર જ તો મારું અસ્તિત્વ ટકેલું છે. ત્યારે સાધુ મહારાજ કહે કે હું એ જ વાત તો તને સમજાવવા માંગુ છું કે શરીર જે છે એ અમૂલ્ય છે, એની કોઈ કિંમત નથી અને એ અસાધારણ છે. તો પછી આપણે જ વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ. અને પછી એ યુવાનને એ વાત સમજાઈ જાય છે કે ખરેખર હું તો દુનિયાનો સૌથી ધનવાન માણસ છું, મારી પાસે આટલી બધી વસ્તુ છે અને હું એવું કહું છું કે મારી પાસે કશું જ નથી. આપણું પણ એવું છે, આપણી અંદર એવી સુસુપ્ત શક્તિઓ પડેલી છે પણ આપણે એને ઓળખી શકતા નથી. આપણને એક જ વસ્તુ મગજમાં સંભળાયા કરે છે કે તારાથી નહીં થાય, તું નહીં કરી શકે, તારા માટે આ વસ્તુ બનેલી નથી. આપણે સામાન્ય વર્ગના માણસ છીએ, આપણે ગરીબ છીએ, આપણે નીચી જ્ઞાતિના માણસ છીએ, પણ ક્યારેય એવું નથી હોતું. દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક શક્તિ પડેલી છે, બસ જરૂર છે એને જાણવાની. હવે તમે તમારી જાતને એક સવાલ પૂછો કે શું મેં મારી પૂરેપૂરી તાકાતને આજમાવી છે ખરી? મેં કોઈ ડરથી કેટલા ચાન્સ ગુમાવ્યા છે? મેં લોકોની વાતોને સાચી માની લીધી છે? જો આ બધા પ્રશ્નોના જવાબ હા હોય તો સમસ્યા એ જવાબ નથી. સમસ્યા તો એ અવાજો છે જે તમે વર્ષોથી તમારા મગજની અંદર સાંભળતા આવ્યા છો કે તું સાધારણ છે, તારાથી નહીં થઈ શકે. પણ સચ્ચાઈ કંઈક અલગ જ છે. સાધારણ કોઈ વ્યક્તિ નથી હોતું, સાધારણ એ વિચારો હોય છે. તમે તમારી જિંદગી ત્યારે જ બદલી શકો છો જ્યારે તમે નિર્ણય લો કે હવે હું મારી જાતની બીજાની નજરોથી નહીં જોઉં. ત્યારે જ તમે તમારું અસલી મુકામ હાસિલ કરી શકો છો. હા, આમ કરવાથી તમને રિઝલ્ટ કદાચ થોડું મોડું મળશે, પણ તમારી અંદર પોટેન્શિયલ લિમિટલેસ છે. જે કંઈ પણ લોકો સક્સેસફુલ થયા છે એમના જીવનમાં પણ તું નહીં કરી શકે એ વસ્તુ આવી જ છે. પણ ફરક માત્ર એટલો જ છે કે કેટલાક લોકોએ એ વાતોને સાચી માની લીધી છે અને પોતાનો રસ્તો એમણે બંધ કરી દીધો છે, પોતાની મંજિલેથી એ પાછા ફરી ગયા છે. પણ કેટલાક એવા લોકો છે કે એ વાતોને ઇગ્નોર કરી અને એમણે સાબિત કરી બતાવ્યું છે. તો આજે તમારે નક્કી કરવાનું છે કે ખરેખર તમે શું કરી રહ્યા છો. અને હા, આજથી એક કામ કરો, જ્યારે પણ તમારા મગજની અંદર એવો વિચાર આવે કે હું સાધારણ છું, ત્યારે કહો ના, મને કહેવામાં જ ઓછું આવ્યું છે. નાનું સ્ટેપ લો, પણ રોજ લો. અને જ્યારે તમને તમારી તાકાતની ખબર પડશે ત્યારે દુનિયા તમારી જગ્યા ઓટોમેટિક બનાવી દેશે. યુ આર નોટ ઓર્ડિનરી, યુ આર જસ્ટ વેકિંગ અપ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो. लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.